ઓકે ધ્રુમિલ, ચાલો એક શબ્દ છે સ્વરા, સમાન ધર્મી શ્રેણી, અને અંગ્રેજીમાં હોમોલોગસ સિરીઝ કહેવાય. હોમો એટલે સરખું, લોગસ સમાન ધર્મી ગુણધર્મ, શ્રેણી. અચ્છા, શ્રેણીની બાબતમાં પહેલા સમજીએ. મેથેમેટિક્સમાં શ્રેણી આવે છે 1 3 1 3 5 7 9 11, બીજી 2 4 6 8 10 12. આ એકી સંખ્યાઓની શ્રેણી છે, આ બેકી સંખ્યાઓની શ્રેણી છે. જરા જુઓ તો 1 3 વચ્ચે ડિફરન્સ 2 નો છે, 3 5 વચ્ચે 2 નો, 5 ને 7 વચ્ચે 2 નો, 7 9 વચ્ચે 2 નો, અથવા 2 4 વચ્ચે 2 ડિફરન્સ, 4 6 વચ્ચે 2 ડિફરન્સ, 6 8 વચ્ચે 2 ડિફરન્સ, 8 10 વચ્ચે 2 ડિફરન્સ. ટૂંકમાં સમાન ધર્મી શ્રેણી એ પછી વાત લઈએ. આપણે પહેલા મેથેમેટિક્સની શ્રેણીમાં બે ક્રમિક આવતા સભ્યો વચ્ચેનો તફાવત એ હંમેશા એક સરખો હોય છે. આ ખાસ ખ્યાલ રાખજો. આ જ વસ્તુ સમાનધર્મી શ્રેણીમાં પણ છે. એટલે મેઇન વસ્તુ અહીંયા સમાનધર્મી શ્રેણી, આ શ્રેણી પરથી આપણે ત્યાં જઈશું. બીજી એક વસ્તુ, આ દરેકમાં અહીંયા આગળ RX અને આપણે આલ્કિલ હેલાઇડની સમાનધર્મી શ્રેણી લખી છે. ROH આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી લખી છે. ત્યાં આગળ RNH2 એમાઇન સંયોજનોની, પ્રાઇમરી એમાઇન સંયોજનોની સમાનધર્મી શ્રેણી લખી છે. પછી RCHO એ આલ્ડીહાઇડની સમાનધર્મી શ્રેણી છે. અને છેલ્લે RCOH એ કાર્બોક્સિલિક એસિડની સમાનધર્મી શ્રેણી છે. જરા જોઈ લો આની અંદર R શું છે. R એ આપણે સમજીએ. આ X તો હેલોજન ફંક્સ ક્રિયાશીલ સમૂહ છે. અહીંયા OH ક્રિયાશીલ સમૂહ છે. NH2CHO COH આ બધા ક્રિયાશીલ સમૂહ છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. R વિશે આપણે પાછળ ડિટેલથી ભણવાનું આવશે, પણ થોડું સમજી લઈએ. અચ્છા, આ R છે એ એક કાર્બન વાળો R છે. આ 2 કાર્બન વાળો R છે. R એટલે આલ્કિલ સમૂહ. આ 3 કાર્બન વાળો આલ્કિલ સમૂહ છે. આ 4 કાર્બન વાળો આલ્કિલ સમૂહ છે. CH3 એનું નામ છે મિથાઇલ સમૂહ. 2 કાર્બન વાળો આલ્કિલ સમૂહને આપણે ઇથાઇલ સમૂહ કહીશું. 3 કાર્બન વાળો આલ્કિલ સમૂહ છે ને પ્રોપાઇલ સમૂહ છે. અચ્છા, એને જરા વધારે સારી રીતે કહેવું હોય તો પ્રાથમિક પ્રોપાઇલ કહેવાય. અને 4 કાર્બન વાળું સમૂહ છે ને બ્યુટાઇલ સમૂહ કહીશું. વધારે સારી રીતે કહેવું હોય તો પ્રાથમિક બ્યુટાઇલ કહીશું. જો અહીંયા આગળ દરેક શ્રેણીમાં આ વસ્તુ કોમન છે. CH3 પછી ક્રિયાશીલ સમૂહ લાગેલું છે, પછી CH3CH2 પછી ક્રિયાશીલ સમૂહ લાગેલું છે, ત્રીજો સભ્ય મેમ્બર CH3CH2CH2 પછી અલગ અલગ ક્રિયાશીલ સમૂહ લાગેલ છે. તો અહીંયા સમાનધર્મી શ્રેણીમાં R વસ્તુ કોમન છે. દરેકમાં R કોમન છે. એની સાથે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જોડાય તો અલગ અલગ સંયોજનો બને. આ બહુ સીધી સાદી વસ્તુ છે. એટલે મેઇન આ આલ્કિલ હેલાઇડની સમાનધર્મી શ્રેણી જુદી જુદી. આપણા કેસમાં 24 સમાનધર્મી શ્રેણી છે, સમાન ગુણધર્મો દર્શાવતી શ્રેણી. અચ્છા, જરા જુઓ આ સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ શું છે, એના ગુણધર્મો શું છે. તો કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ, ગુણધર્મો. અને હોમોલોગસ સિરીઝ HLS સમાનધર્મી શ્રેણી. એક સેન્ટેન્સ તૈયાર કરી લો. GFPDSE આ તૈયાર કરી લો. આ બધા લાક્ષણિકતાઓ છે. G એટલે જનરલ ફોર્મ્યુલા, સામાન્ય સૂત્ર. તો સમાનધર્મી શ્રેણીના જે સભ્યો છે એ દરેકની ના સામાન્ય સૂત્ર એક સરખા હોય છે. દાખલા તરીકે અચક્રીય આલ્કેન લઈએ તો એનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. માની લો કે ચક્રીય આલ્કેન લો તો એનું સામાન્ય સૂત્ર CnH2n છે.
એની વેલ્યુ બદલતા જાઓ, કાર્બન વધતા જાય, નવા નવા આલ્કિલ સમૂહ મળતા જશે. એફ એટલે ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ. સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં, દરેક મેમ્બરમાં એક સરખું ક્રિયાશીલ સમૂહ હોય છે. અને સરખું ક્રિયાશીલ સમૂહ હોય, સમજી લેજો. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? જે સમૂહ કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે જવાબદાર છે ને આપણે ક્રિયાશીલ સમૂહ કહો છો. આ આર છે ને, આર વિભાગ એ ક્રિયા નથી કરતો. અહીંયા ક્રિયા કરવા માટે Cl જવાબદાર છે, આની અંદર OH જવાબદાર છે. એમાઇન સંયોજનોમાં Na2 ક્રિયા કરશે. RCHO આલ્ડિહાઇડ સંયોજનોમાં CHO ક્રિયા કરશે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા માટે COOH સમૂહ જવાબદાર છે. એટલે ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યામાં જ છે કે કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે જે સમૂહ જવાબદાર છે એને ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. અહીંયા ક્રિયાશીલ સમૂહ સમાન છે, ફંક્શનલ ગ્રુપ, સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં એક સરખું ક્રિયાશીલ સમૂહ છે, એક જ પ્રકારનું. અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો રિએક્શન એની સમાન થશે. રમણ, રમણ એટલે છોકરાનું નામ હોય, યાદ છે? આર એટલે રિએક્શન, રિએક્શન બધાની, દરેક સભ્યોની રાસાયણિક પ્રક્રિયા એક સરખી થશે. યસ, એમ ફોર મેથડ્સ ઓફ પ્રિપેરેશન, દરેક સભ્યોની યસ બનાવવાની મેથડ્સ ઓફ પ્રિપેરેશન, બનાવવાની પદ્ધતિ પણ એક સરખી છે. અને એન એટલે નોમેનક્લેચર, નામકરણ. અચ્છા, નામકરણમાં કેટલીક વખત નામની આગળ શબ્દ વપરાય ને પૂર્વક કહેવાય, નામની પાછળ વપરાય ને પ્રત્યય કહેવાય. તો અહીંયા આગળ નામકરણની પદ્ધતિમાં આ દરેક એક સમાનધર્મી શ્રેણીના કોઈ પણ સભ્યનું નામ લખશો અથવા દરેક સભ્યોમાં એક સરખો પૂર્વક લાગે અથવા તો એક સરખો પ્રત્યય લાગશે. પી એટલે પ્રોપર્ટીઝ, ફિઝિકલ પ્રોપર્ટીઝ, જેને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ. ગુણધર્મ બે પ્રકારના, ભૌતિક અને રાસાયણિક. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કરે અને એ ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો કહેવાય. પણ જે ગુણધર્મો પદાર્થના અચળ રહેતા હોય એને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ છીએ. તો ભૌતિક ગુણધર્મો કયા કયા? એક મેલ્ટિંગ પોઈન્ટ. અચ્છા, વિચાર કરો, બરફનું મેલ્ટિંગ પોઈન્ટ, બરફનું પિઘલન બિંદુ કેટલું છે? 0 સેન્ટીગ્રેડ છે. આજ માપો, કાલ માપો, પરમ દિવસે માપો, 6 મહિના પછી માપો. બિફોર બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ, બરફનું ઉત્કલન બિંદુ આજે માપશો 100 સેન્ટીગ્રેડ, 6 મહિના પછી માપશો 100 સેન્ટીગ્રેડ રહેશે, અને 5 વર્ષ પછી માપશો તો બી 100 સેન્ટીગ્રેડ રહેશે. મતલબ આ ગુણધર્મ અચળ રહેશે. મેલ્ટિંગ પોઈન્ટ એટલે પિઘલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ, ડી ફોર ડેન્સિટી, ઘનતા. આ પેન છે એની ઘનતા આજે જેટલી હશે એટલી જ કાલે હશે ને એટલી 10 દિવસ પછી હશે. તો ઘનતા પણ પદાર્થનો ગુણધર્મ છે. પછી સોલ્યુબિલિટી, દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા. તો આ બધા ભૌતિક ગુણધર્મો છે. જે ગુણધર્મો અચળ રહેતા હોય ને ભૌતિક ગુણધર્મો કહેવાય. અને આ બધા ગુણધર્મો એના અણુભાર ઉપર આધાર રાખે છે. તો જરા વિચાર કરજો, રાસાયણિક પ્રક્રિયાઓ કોની પર રાખે? ક્રિયાશીલ સમૂહ પર. તો દરેક મેમ્બર એક સરખી રાસાયણિક પ્રક્રિયા આપશે, પણ આ બધા ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો ક્રમશઃ બદલાશે, કારણ કે આ બધા ગુણધર્મો અણુભાર પર આધાર રાખે ને ઉપરથી નીચે આવો ને અણુભાર ક્રમશઃ વધતો જાય છે. કારણ કે કાર્બન ને હાઇડ્રોજન વધતા જાય તો કાર્બનનું વજન 12 એકમ અને હાઇડ્રોજનનું વજન 2 એકમ, Ca2 જેટલો વધારો થાય, 14 AMU જેટલો વધારો થાય. પછી ડિફરન્સ, કોઈ પણ સમાનધર્મી શ્રેણી લો, એના બે ક્રમિક સભ્યો વચ્ચે તફાવત બે પ્રકારનો, એક અણુસૂત્રનો તફાવત, એક અણુભાર વચ્ચેનો તફાવત. અણુસૂત્રનો તફાવત એક કાર્બન અને 2 હાઇડ્રોજન અથવા તો CH2 જેટલો તફાવત હોય. અને અણુભારનો તફાવત, જો કાર્બનનું વજન કેટલું? 12 અને હાઇડ્રોજનનું વજન કેટલું? 1. તો CH2 2 હાઇડ્રોજન છે તો 12 + 2 14 એટોમિક માસ યુનિટ, 14 AMU. આના કરતા આનું વજન 14 AMU વધારે, આના કરતા આનું વજન વધારે.
ક્રમશઃ જેમ આગળ જતા જશો એમ ડિફરન્સ પ્રમાણે એક CH2 વધતું જશે, સાથે અણુભાર 14 AMU જેટલો વધતો જશે. સ્ટેટ એટલે સ્થિતિ, ભૌતિક સ્થિતિ. જુઓ જરા અહીંયા આગળ આ દુનિયામાં પદાર્થની 3 સ્થિતિ હોય: ઘન, પ્રવાહી, વાયુ. જે કાર્બનિક સંયોજનો આ હોમોલોગસ સિરીઝની બાબતમાં જે સભ્યોમાં કાર્બનની સંખ્યા ઓછી હોય એની ભૌતિક સ્થિતિ વાયુ હોય. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ભૌતિક સ્થિતિ પણ બદલાતી જાય છે. વાયુમાંથી પ્રવાહી બનશે, પ્રવાહીમાંથી ઘન તરફ છે. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ એની ભૌતિક સ્થિતિ ચેન્જ થતી જાય. એલિમેન્ટ્સ એટલે તત્વો. તો ભાઈ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં એક સરખા તત્વો રહેલા. દાખલા તરીકે આલ્કિલ હેલાઇડમાં કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને હેલોજન. ક્લોરીન, હેલોજન તરીકે આપણે ક્લોરીન લીધેલું છે. આલ્કોહોલમાં દરેક સભ્યોમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. એમાઇન સંયોજનોની સમાનધર્મી શ્રેણીના કોઈ પણ સભ્યમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન રહેલું છે. આલ્ડિહાઇડ શ્રેણીના સભ્યોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલું. તેવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ શ્રેણીની અંદર કયા કયા તત્વો રહેલા છે? કાર્બન, હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. એટલે મેઇન આ જે છે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ છે. એટલે આ જરા થોડું સમજી લો, વાંચી લો. સહેલું છે બધું. યસ, આપણી સાથે આપણા કોન્ટેક્ટમાં જે વિદ્યાર્થીઓ રહે એને જરા શેર કરો, જેથી કરીને આનો ફાયદો બધાને રહે. ઓકે ક્રિસ, બાબુ રેડી? ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ચાલો.